સાગતળા પોલીસે સેવાણે ગામેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી કુલ 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો. આજરોજ 5/9/2024 ગુરુવારના રોજ મળતી માહિતી અનુસાર સાગતળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે સિંગલાજા ગામેથી ડુંગર ઉપરથી ઝાપટિયા ગામ તરફ પગદંડી રસ્તાથી આરસીસી રોડ ઉપર કેટલાક કિસ્સામાં માથા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂની પોટલા બાંધીને આવે છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા સેવાણે ગામ વિસ્તાર તરફ જે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં પોલીસે કોર્ડન કરી અને એક વ્યક્તિને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય જે 3 વ્યક્તિઓ છે તે નાસી ચૂક્યા હતા. જો કે કહી શકાય કે પોલીસ દ્વારા કુલ 25,920 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. એક આરોપીની ધરપકડ કરી પોલીસે કુલ 4 ઇસમો વિરુદ્ધ સાંજે 6:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.